તમે મને 34 વર્ષથી બધી જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે, જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા જ ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી. અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું, એવું કાંઈ છે જ નહીં. તો મને હું 34 વર્ષથી સેવામાં કરું છું. હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું. મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી. અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું. પડકારો સ્વાભાવિક છે કે ગામ અલગ છે, ગોળ અલગ છે, સમજો છો ને. અને અહીંયા તો હું જોઉં છું કે કાઠિયાવાડમાં અટકો પ્રમાણે સમાજો અલગ છે. અને બધાના પોતપોતાના અલગ અલગ સમાજોમાં અલગ અલગ નેતાઓ છે. સ્વાભાવિક રીતે બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક જણની વિચારસરણીને ભેગી કરવી પડે. અને એના માટે અમે જઈએ, એમની સાથે બેસીએ, એમની જોડે વાટાઘાટો કરીએ, ત્યારે બધા એકબીજા સાથે મળે છે અને ભેગા થાય છે. એટલે પડકારો તો બધે જ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના દીકરી અનાર પટેલ હવે ખોડલધામના તમામ સંગઠનના સર્વે સર્વા થઈ ગયા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધું છે. પણ હવે આ મામલે નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના જ ચર્ચિત ચહેરા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ. પાટીદાર સમાજના અનાર પટેલ વિશે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે એક જાહેરાત થઈ, જેમાં યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. સ્વાભાવિક છે, એક તો ખોડલધામ અને તેમાં પણ અનાર પટેલનું સંગઠનના અધ્યક્ષ તરીકે નામ જાહેર થવું એ રાજનૈતિક વાતાવરણમાં થોડો ઉલટફેર લાવે છે. તરત જ લોકોએ આ હોદ્દાને નહીં પણ અનાર પટેલને સીધા જ ગોપાલ ઇટાલિયા સાથે રાજનૈતિક દ્રષ્ટિએ સરખાવી દીધા. ખોડલધામ લેવા પાટીદાર સમાજની સાથે સૌરાષ્ટ્રના તમામ સમાજની આસ્થાનું કેન્દ્ર રહેલી સંસ્થા છે. એવું મનાય છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં જો પાસ થવું હોય તો જનતાની સાથે સાથે ખોડલધામના આશીર્વાદ પણ હોવા જરૂરી છે. એટલે જ આ સંસ્થા અને મંદિરમાં અવારનવાર રાજનેતાઓ આવતા જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા પણ નરેશ પટેલ એટલે કે ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, તેમને મળ્યા પણ હતા. અને ગઈકાલે અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા. અને હવે આ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં અનાર પટેલને અભિનંદન આપતા કહ્યું, ભક્તિ દ્વારા એકતાની શક્તિના કેન્દ્રથી શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી મળવા બદલ અનારબેન પટેલને અભિનંદન. નરેશભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ જ વિસ્તરેલી આ સંસ્થા હજુ વધારે મજબૂત બને અને પાટીદાર સમાજને મજબૂત બનવામાં ઉપયોગી બને એવી મા ખોડિયારના ચરણોમાં પ્રાર્થના. જય સરદાર, જય કિસાન. આ વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી. ગોપાલ ઇટાલિયાએ આ પોસ્ટમાં ખોડલધામ સંસ્થાને રાજનીતિથી દૂર રાખીને પાટીદાર સમાજને આગળ લઈ જવાની વાત કરી. છેલ્લા ઘણા સમયથી અનાર પટેલ રાજકારણમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી અને હવે આ જવાબદારી મળતાની સાથે જ રાજકારણમાં જોડાવાની વાતને પૂર્ણ વિરામ લાગી ગયો છે અને સમાજકારણ સાથે જોડાઈ ગઈ છે. એ વાત અલગ છે કે રાજકારણ અને સમાજકારણ બંને એકબીજાના પૂરક હોય છે, પણ જ્યાં સુધી વાત ખોડલધામની છે ત્યાં વ્યવસ્થા માત્ર સમાજકારણની જ છે. અને હવે તેની જ વચ્ચે અનાર પટેલને આ જવાબદારી મળી છે. ખોડલધામના તમામ સંગઠનના તેઓ અધ્યક્ષ બન્યા છે અને અનાર પટેલનું પણ એવું જ કહેવું છે કે સંગઠનની જવાબદારી મળી છે એમાં નરેશ પટેલના નેજા હેઠળ કામ કરીશું. આ હોદ્દાને રાજકારણ સાથે ન જોડવો જોઈએ તેવી પણ તેમના દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે. અનાર પટેલે કહ્યું છે કે જે પદ મને મળ્યું છે તે મને સેવાકીય પ્રવૃત્તિ માટે મળ્યું છે, તેનો હું સમાજને આગળ લઈ જવા માટે ઉપયોગ કરીશ. મીડિયા મને ક્યાં ટિકિટ આપે છે એને લઈને પણ ખુલાસો કર્યો છે અને કહેવામાં આવ્યું છે મેં કોઈ દિવસ ટિકિટ માંગી જ નથી. ખોડલધામ રાજનીતિથી ખૂબ જ ઉપર ઉઠેલી સંસ્થા છે. રાજકીય પક્ષમાં રહેલા લોકો ખોડલધામમાં આવીને સભ્યો બને છે અને મારો ઉદ્દેશ ખોડલધામ થકી સેવાનો છે. પણ હવે જે રીતે અનાર પટેલનું નિવેદન સામે આવ્યું છે, આપના વિસાવદરના ધારાસભ્યએ પણ અનાર પટેલને અભિનંદન આપ્યા છે અને જે સમગ્ર બાબતને લઈને અનાર પટેલ છે એમને લઈને પ્રેમ લગ્નને લઈને પણ વાત કરવામાં આવી હતી, જે પાટીદાર સમાજની દીકરી
કર્યો. અત્યારે હાલ બહાર પ્રેમ લગ્ન કરી રહી છે, બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી રહી છે. એ વાતને લઈને પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. વધુમાં આ વિષયને લઈને અનાર પટેલે શું કહ્યું સાંભળીએ. જી, તો આજનો અમારો ખોડલધામ ટ્રસ્ટનો એટલે આપણે આજે 21મી જાન્યુઆરીએ 9મો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે, અમે લાસ્ટ 8 થી 9 મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા, જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા. મને જે સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે, જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એવી હોદ્દાની રૂએ. આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે. હોદ્દાના ભાગરૂપે કન્વીનર સહકન્વીનર બનતા હોય અને બદલાતા હોય. તો દર વર્ષે 2 વર્ષે હોદ્દાના ભાગરૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે. આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે. એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ. કારણ કે જે આજ મેં મા ખોડલની સાક્ષીમાં અમે આ કામ કરી રહ્યા છે, એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું. બીજી વાત, આજે જેનીબેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ, આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે. તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા. એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા, આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે. આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનું પદ મળ્યું અને આજે અમે એટલા માટે ખુશ છે કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે. આમાં એક વસ્તુ તમને કહું કે અને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો. હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ. સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી. અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી. જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું, ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું, તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું. મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી. તમે ખોડલધામના પ્રમુખ તરીકે નિમા છો. ખોડલધામ અને ચૂંટણી એ બે વિચારની પૂરક એટલા માટે છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ખોડલધામ ચર્ચામાં આવે છે. આપ આ સંસ્થા સાથે હવે જોડાયેલા છો, આપ શું અપેક્ષા રાખો છો? આના થકી રાજકીય સફર તમારી થશે અથવા તો તમે રાજકારણમાં ઇન્ટરફિયર કરશો ખોડલધામ? આનાથી મને તો એવું ઊંધું દેખાય છે ને. તમે એક વસ્તુ જુઓ કે ખોડલધામ ટ્રસ્ટ તો વર્ષોથી કામ કરે છે, છેલ્લા 9 વર્ષથી કામ કરે છે અને દર વખતે ખોડલધામ લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ, બીજેપી હોય કે આપ હોય, બધાને ટિકિટો મળે છે. તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે, પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે. તો એમાં થોડો ફરક છે. તમે જે કહો છો પેલું ક્રેડિટ વધી જાય છે કે ખોડલધામમાં હોવાને કારણે રાજકીય પક્ષો એની પસંદગી કરતા હોય છે. રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે. તમે સમજો, પહેલા એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે. રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે. બેન, 34 વર્ષથી આપ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો. આપની આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે કોઈ શરૂઆત કરવાની ઈચ્છા ખરી? આપનું પર્સનલ તમે મને 34 વર્ષથી બધી જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે. જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું, એવું કાંઈ છે જ નહીં. તો હું 34 વર્ષથી સેવામાં કરું છું. હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું. મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ 2 વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું. મળે તો
અથવા તો આપની જો હું તમને એક વસ્તુ કહું કે આ અત્યારે જે વાત કરવી છે ને એ વાત એટલું ચોક્કસ કહીશ કે મને તમારા થકી એક જ વાત જોઈએ છે કે લેવા પટેલ સમાજના નાનામાં નાના ઘર સુધી એટલો મેસેજ જાય કે આ એક એવો સક્ષમ સમાજ છે કે જે તમને તમારા સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે. અમને જોઈએ છે કે અમારી નાનામાં નાની વિધવા ત્યક્તા બહેનો, અમારા યુવાનો, અમારા બાળકો જે મોટા થઈ રહ્યા છે, કદાચ જેને અમારા સમાજના હેલ્પની જરૂર છે ને એ હેલ્પ તમારા થકી પહોંચે, બસ એ જ અમારી અપેક્ષા છે. ક્યાં ક્યાં પડકારો છે? સમાજને સંગઠિત કરવા માટે હવે તમને સંગઠનની જવાબદારી જી. છે. આપે લગભગ 30 થી વધારે જિલ્લાની સફર પણ કરી. જી, ક્યાં ક્યાં પડકારો તમને લાગે? પડકારો સ્વાભાવિક છે કે ગામ અલગ છે, ગોળ અલગ છે, સમજો છો ને. અને અહીંયા તો હું જોઉં છું કે કાઠિયાવાડમાં અટકો પ્રમાણે સમાજો અલગ છે અને બધાના પોતપોતાના અલગ અલગ સમાજોમાં અલગ અલગ નેતાઓ છે. સ્વાભાવિક રીતે બધાને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક જણની વિચારસરણીને ભેગી કરવી પડે અને એના માટે અમે જઈએ, એમની સાથે બેસીએ, એમની જોડે વાટાઘાટો કરીએ, ત્યારે બધા એકબીજા સાથે મળે છે અને ભેગા થાય છે. એટલે પડકારો તો બધે જ છે. એટલા માટે પત્રકારો એટલા માટે પૂછે છે કે જ્યારથી તમારી નિમણૂક થઈ ત્યારથી એક જ ચર્ચા છે કે બેન હવે રાજકારણમાં એન્ટ્રી કરશે અથવા તો આવનારી વિધાનસભા લડશે અને મોટું પદ મેળવશે. એટલા માટે બધા પત્રકારો પૂછે છે કે લોકોની અંદર બેન ચર્ચા છે, સૌરાષ્ટ્ર હોય, ગુજરાત ટ્રસ્ટી તરીકે મારી નિમણૂક થઈ. ધરાવો છો બેન, એટલા માટે બધા લોકોને પણ એવી અપેક્ષાઓ છે. મારી અહીંયા ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ એ પછી ઇલેક્શન એક આવીને ગયું, તો એ જવાબ નથી. તો બેન નરેશભાઈ એક વખતે બોલ્યા હતા કે ક્લાર્કથી લઈને મુખ્યમંત્રી સુધી આપણો હોવો જોઈએ લેવા પટેલ સમાજ. એ તો દરેક સમાજની વિશ હોય કે એના લોકો અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે, એને જુદી રીતે ના લઈ શકાય. તમે એક વાત કરી હતી કે લઈને પણ યસ આપણે છે ને બેન તમે આજની- બેન છેલ્લો આજની- પ્રશ્ન, બેન છેલ્લો પ્રશ્ન, બેન છેલ્લો પ્રશ્ન. જે બેન જયેશ સદડિયાના કુટુંબમાંથી આજની- સંગઠનમાં સાંભળ્યું બેન. રવિભાઈ, આપણે ખોડલધામની સંગઠન બાબત મીટિંગ હતી અને એ બાબત પ્રેસ એટલે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ઘણી બધી ચર્ચાઓ વ્યાપી હતી ને એવામાં હવે ગોપાલ ઇટાલિયાનું પણ સોશિયલ મીડિયાના પોસ્ટ થકી અનાર પટેલને જે અભિનંદન આપવામાં આવ્યું છે, વાત કરવામાં આવી છે, એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.